મને તો મારા ભાવિક ભક્તો રામનું નામ લેતા લેતા રામ માળી કરતા કરતા આવે ને, બસ હું એમની જ રાહ જોતી હોય છે, તારે આવશે. સમક્યા વાલ, આ તમારો પ્રેમ, આ તમારો હેત મારા પ્રત્યેનો જે છે ને, એની જ મને ભૂખ છે. મારે બીજી કોઈ વસ્તુની ભૂખ નથી. એટલે મારા ધામમાં આવો ને તો મુખે રામનું નામ જ ચાલુ રાખજો. હું માતા ખૂબ પ્રસન્ન રહીશ. મારી જોડથી કંઈક કૃપા લેવા માટે, મારી જોડથી આશીર્વાદ મેળવવા માટે, મારી જોડથી કંઈક દુઃખ દૂર કરાવવા માટે, મારી જોડથી કંઈક દુઃખનું સમાધાન લેવા માટે તમારે મને પ્રસન્ન કરવી પડે ને. કોઈ પણ ધામ મંદિરે જાવ તો એને ભગવાનના માતાજીને મંદિરમાં બેઠેલા ભગવાનના માતાજીને પ્રસન્ન કરવા પડે. એ પ્રસન્ન કઈ રીતે કરો તમે? કોઈ ફૂલ લઈ જાય, કોઈ હાર લઈ જાય, કોઈ મીઠાઈ લઈ જાય, કોઈ ચુંદડી લઈ જાય, કોઈ કંકુ લઈ જાય. પોતાની શક્તિ અનુસાર, પોતાના સામર્થ્ય અનુસાર એ માતાજી કે ભગવાનના પારે એ અર્પણ કરતા હોય. કેમ? એ પ્રસન્ન થાય તો અમારી પર કંઈક કૃપા દ્રષ્ટિ કરે. એના કારણે દરેક ભક્તો દરેક મંદિરમાં કંઈક નું કંઈક લઈ જતા હોય છે. પણ આ બારેજા ધામ, આ સોલંકી પેઢીની માતા એક જ એવી છે કે અહીં કશું જ નહીં લાવો, અહીં કશું જ નહીં લાવો, પણ ખાલી મારા ધામમાં આવી અને 4 વખત 2 વખત કે 1 વખત રામનું નામ બોલી લેશો ને, હું માતા પ્રસન્ન.